વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર ગૌરવ અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર ગૌરવ અભિયાન અંતર્ગત યુવા સંમેલન યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે યોજવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 13 થી 25 એપ્રિલ દરમિયાન જુદા જુદા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં વક્તા તરીકે પંચમહાલના મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, પ્રભારી પોરબંદર જિલ્લો પ્રદીપ ખીમાણી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભાજપ શહેર મહામંત્રી સત્યમ ઉલબાકર, રાકેશ સેવક સહિત ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ ભારતના બંધારણના ઘડવૈયા છે, એમની 134મી જન્મજયંતિ હમણાં 14 એપ્રિલ 2025ના રોજ ગઈ। 13 તારીખથી લઈને 25 તારીખ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવેલું છે। 13 તારીખે અમે જેટલી પણ પ્રતિમાઓ શહેરમાં હતી, કુલ 13 પ્રતિમાઓ પૂરા શહેરમાં આવેલી છે, ત્યાં અમે સાફ સફાઈ, સુશોભન અને દીપોત્સવનો કાર્યક્રમ કર્યો સાંજે। બીજા દિવસે સવારે દરેક પ્રતિમા ઉપર પુષ્પાંજલિ, માલ્યાર્પણનો કાર્યક્રમ થયો અને મીઠાઈ વહેંચી। સંકલ્પ ભૂમિ પર પણ અમે એ જ પ્રકારનો કાર્યક્રમ કર્યો। એ જ ક્રમમાં અમારા બધા જ કાર્યકર્તાઓના માધ્યમથી દિનાંક 14 એપ્રિલથી લઈને 20 એપ્રિલ સુધી કુલ મળીને 1200થી વધુ બૂથમાં બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર જીવન કથન વાંચનનો કાર્યક્રમ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે। કરીબન 1200 બૂથ પર આ કાર્યક્રમ થવાનો છે, જેનાથી એમના જીવન અને એમના સંદેશ, એની માહિતી નાનામાં નાના કાર્યકર્તા, નાનામાં નાના લોકો સુધી પહોંચે એ પ્રકારનો એક પ્રયાસ છે। એ જ ક્રમમાં આજે અહીંયા MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી કમ્યુનિટી સાયન્સમાં ઓડિટોરિયમમાં યુવા સંમેલન એટલે કે યુવાનોને પણ બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ બંને વિષયો લઈને 2 પ્રદેશના વક્તા આવેલા છે। એમના માધ્યમથી એમના જીવન પર પણ અને સાથે સાથે સંવિધાન પર પણ વક્તવ્યો થવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અહીં ઉપસ્થિત છે। આ જ ક્રમમાં આગળ 24 તારીખે પ્રબુદ્ધ નાગરિકોનો પણ એક સંમેલન થવાનું છે। આ રીતે બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યા છે। સૌ લોકોને વિનંતી છે કે આપણે આ કાર્યક્રમને જાણીએ, માણીએ અને બાબા સાહેબના જે જીવન સંદેશ છે, સામાજિક સમરસતા, સમાનતા અને સૌહાર્દતાને આપણે સ્વીકારીએ। ધન્યવાદ। વડોદરા મુકામે મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું પ્રદીપ ખીમાણી અને મારી સાથે ગોધરાથી આવેલા કુલદીપસિંહ સોલંકી બંને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે બાબા સાહેબની યાદ ચિરંજીવી રહે એ માટે કેવા પ્રયાસો કર્યા, એ અમે યુવાનોને આજે કહેવાના છીએ। સાથે સાથે કોંગ્રેસે બંધારણ સાથે જે ચેડા કર્યા છે, જેની યુવાનોને જાણકારી નથી હોતી, એટલે આજે એમની પણ માહિતી અમે આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધારણમાં જે કાંઈ નાના મોટા ફેરફારો કર્યા છે, દેશ હિતમાં કર્યા છે, એ વાત પણ આજે અમે કહેવા માટે આવ્યા છીએ। ત્યારે આજે હું આ મીડિયાના ચેનલના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રણામ કરું છું, વંદન કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પું છું। મેં તમને કીધું જ કે બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો એની વાસ્તવિકતાઓ આજે અમે કહેવા માટે લોકોને, યુવાનોને ખાસ આવ્યા છીએ અહીંયા।